હમણાં પાછું સ્ટેટમેન્ટ એવું ચાલુ કર્યું કે ભાજપના લોકો મને કેબિનેટ મંત્રી બનાવવા માટે ઓફર કરી પણ મેં ઠુકરાવી, પૈસાની ઓફર કરી પણ મેં ઠુકરાવી દીધું. આ તદ્દન ગપગોળા ફેંકે છે. એટલે આ તો ખોટા ગપ્પા મારે છે કે મને ભારતીય જનતા પાર્ટીએ કેબિનેટ મંત્રીની ઓફર કરી. લોકસભા પૂર્વે ચૈતર વસાવા એ ભાજપમાં આવવા માંગતા હતા. આવું નિવેદન એ સાંસદ દ્વારા આપવામાં આવ્યું છે. ચૈતર વસાવાના મંત્રી પદની ઓફરના દાવાને મનસુખ વસાવાએ નકારી કાઢ્યો છે. સમાચારોમાં આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતના રાજકારણની કે જ્યાં એ ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ એ ફરીથી ક્યાંક ને ક્યાંક રાજકીય ઘમાસાણ એ ફરીથી શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે. વાત કરવામાં આવે તો ધારાસભ્યના નિવેદન પર હવે સાંસદ મનસુખ વસાવાએ પણ કાઉન્ટર કર્યું છે. ચૈતર વસાવા જાતે એ ભાજપમાં આવવા માટે આવ્યા હતા તેવી વાત મનસુખ વસાવાએ કરી છે. લોકસભા પૂર્વે ચૈતર વસાવા એ ભાજપમાં આવવા માંગતા હતા. આવું નિવેદન એ સાંસદ દ્વારા આપવામાં આવ્યું છે. ચૈતર વસાવાના મંત્રી પદની ઓફરના દાવાને મનસુખ વસાવાએ નકારી કાઢ્યો છે. જામીન બાદ ચૈતર વસાવાના નિવેદનથી એ વિસ્તારમાં એ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યું છે. એ ભરૂચ નર્મદાના રાજકારણમાં ચૈતર વસાવાના આગમન બાદ એ ઉથલ પાથલ એ નક્કી હોય તેવી પણ વાત માનવામાં આવી રહી છે. ભાજપે કોઈ ઓફર ન કરી હોવાની વાત પણ એ મનસુખ વસાવાએ સ્પષ્ટ ઇનકાર કર્યો છે કે આવી કોઈ ઓફર એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓ દ્વારા નથી કરવામાં આવી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરીવાર એ વિસ્તારનું એ રાજકીય કેન્દ્ર બન્યા છે. જ્યારથી તેઓ એ જેલમાંથી મુક્ત થયા ત્યારથી એ ડેડિયાપાડામાં તેમને 1 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો તેઓ ભરૂચ અને નર્મદા વિસ્તારના અલગ અલગ ગામોની એ મુલાકાત લઈ રહ્યા છે, લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. તેવામાં તેમણે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મને ભાજપમાં આવવાની પણ ઓફર કરી હતી. કેટલાક અધિકારીઓએ મને જેલમાં પણ આ મામલે ઓફર કરી હતી. તેને લઈ હવે આજે ખુલીને એ ભરૂચના સાંસદ એ મનસુખ વસાવાએ પણ ખુલાસો કર્યો છે કે આવી કોઈ પણ જાતની ઓફર એ ચૈતર વસાવાને નથી કરવામાં આવી. ચૈતર વસાવા જાતે સામે ચાલીને ભાજપમાં જોડાવા માંગતા હતા. આવી વાત કરતા મનસુખ વસાવાએ શું કહ્યું આવો તે પણ સાંભળી. કે મનસુખભાઈ મને ફિટ કર્યો. હમણાં પાછું સ્ટેટમેન્ટ એવું ચાલુ કર્યું કે ભાજપના લોકો મને કેબિનેટ મંત્રી બનાવવા માટે ઓફર કરી પણ મેં ઠુકરાવી, પૈસાની ઓફર કરી પણ મેં ઠુકરાવી દીધું. આ તદ્દન ગપગોળા ફેંકે છે, વાહિયાત વાતો કરે છે. ભારતીય જનતા પાર્ટી એ કોઈ ઓફર કરી નથી. પણ લોકસભાની ચૂંટણી પહેલાં ખુદ ચૈતરભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો જે ઝઘડિયા તાલુકાના આગેવાનો હતા અને કેટલાક અમારા નર્મદા જિલ્લા આગેવાનો હતા એ આગેવાનો સાથે અમારા પ્રદેશના મવડીઓ સમક્ષ, પ્રદેશના નેતા સમક્ષ એ ત્યાં ગયા હતા. અને એને જે પણ માંગણી કરી હશે, મંત્રી પદની માંગણી કરી હશે અથવા તો જે પણ કોઈ શરત મૂકી હશે, પણ પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ કહી દીધું ચૈતરભાઈને કે તમારે આવવું હોય તો કોઈ પણ શરત વગર તમે આવો, તમારા વિસ્તારના કામો થશે, એ અમારી જવાબદારી. બાકી બીજી કોઈ પ્રકારની એમની જે ઓફર ને પાર્ટીના લોકોએ ગણકારી પણ નથી. એટલે આ તો ખોટા ગપ્પા મારે છે કે મને ભારતીય જનતા પાર્ટીએ કેબિનેટ મંત્રીની ઓફર કરી અને એમ કે મારે ભાજપમાં જવું જ નથી એમ કે. પણ જવું નથી તો તું ગયો શું કામ ભાઈ? કોઈ નાનો છોકરો હતો, ધારાસભ્ય છે ને પોતે કબૂલ કરે કે મને રેસ્ટ હાઉસમાંથી ભાજપના લોકો લઈને ગયા પ્રદેશના નેતાઓ સમક્ષ. આ બધી એ તારી ઈચ્છા હશે ને, એની ઈચ્છા હશે તો ને. એક નહીં 3 વખત સુધી એ મિટિંગ કરી પ્રદેશના નેતા સમક્ષ અને એને જે ઓફરો કરી છે એ કારણ કે મારાથી મર્યાદા છે, કહી ના શકાય. અને એ આપણી પાસે એવું કોઈ ચોક્કસ પ્રૂફ ના મળે કે જે તે વખતે અમારો કોઈ એમની જેમ એમના કાર્યકર્તાઓની બધી બાબતનું રેકોર્ડિંગ કરવાનું એ અમારો સ્વભાવ પણ નહીં. પણ એ ગયો નક્કી. લોકસભાની ચૂંટણી પહેલાં અમારા પ્રદેશના નેતા સમક્ષ એ ગયા છે અને ભાજપમાં જોડાવા માટે એને કેટલીક શરતો મૂકી હતી. પણ પાર્ટીએ બહુ સ્પષ્ટ ના પાડી હતી કે વગર શરતો વગર આવો, હા તમારા વિસ્તારના કામો થશે. આ બીજા બધા લોકો આવે છે, કોંગ્રેસના લોકો આવે, બીજી પાર્ટીના લોકો આખા ગુજરાતના આખા દેશમાંથી જેની સત્તા છે ને જેને કામ કરવું તેવા લોકો આવે. તો તે રીતના એ વગર સત્ય તમે આવો, આ સિવાય બીજું કશું નથી. તમારા પાર્ટીના કયા નેતા એવા છે જે એમને ભાજપમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે? આમાં શું છે, ધારાસભ્ય છે એટલે કોઈ ને કોઈ રીતના
કેટલાક ધારાસભ્યો પણ એમના નજીકમાં હોય, બીજા પાર્ટીના આગેવાનો હોય, એમના પણ કોકના કોઈ અંગત સંબંધો હોય અથવા તો કોઈક જૂના પુરાના સંબંધોના કારણે આ બધા લોકો સમક્ષ ચૈતરભાઈએ પ્રયાસો કર્યા છે ભાજપમાં આવવા માટે. અમારા ભાજપના લોકો આવા માટે પ્રયત્નો નથી કરતા, પણ એણે જે તે સમયે પ્રયત્નો કર્યા ભાજપમાં આવવા માટે અને મોટી શરત કરી હતી, કેબિનેટ મંત્રીની માંગણી કરી હતી અને બીજે ઘણી બધી માંગણી કરી છે અને પાર્ટીએ કોઈ એની શરત સ્વીકારી નથી. એટલે પછી ખોટા આક્ષેપ મૂકે છે કે ભાજપવાળા મને લઈ ગયા હતા અને કેબિનેટ મંત્રી બનાવતા હતા. ભાઈ, ભાજપને એવું કોઈ જરૂર નથી. એમને એમ આવું હોય તો વગર શરત વગર આવો તમે. અને ભવિષ્યમાં શું લાગે ચેતર વસાવા ભાજપમાં પ્રવેશ કરશે? મને નથી લાગતું. જે પ્રકારના એ સ્ટેટમેન્ટ મૂકે છે અને ભાજપને ગાળો દે અને ભાજપ સરકારને ખોટી રીતના બદનામ કરે છે, ચિતરે છે અને જે વધુ પડતી સરકારના વિરુદ્ધમાં જે બોલે છે એ જોતાં મને નથી લાગતું કે ભાજપમાં એ આવે.